ગુજરાતનો આવાજ। રણધીર વિસ્તારમાંથી ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનું ગોડાઉન ઝડપી કિંમત ₹36,58,000ની બત્તાના મુદ્દામાલ કબજે કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના દ્વારા સુરતમાં નાર્કોટિક ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી। તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ, એસઓજીના માર્ગદર્શન મુજબ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે। સૂચનાના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।